विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सबનું स्वागत है। मित्रों, આપણે આજે વાત કરવાના છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો વિશે। માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો આપણે અગાઉના પ્રકરણમાં સૂક્ષ્મજીવો જોયા, એના દ્વારા થતા રોગો જોયા, એટલે ત્યાં નુકસાનકારક ભૂમિકા હતી। અહીં છે માનવ કલ્યાણમાં એટલે કોઈક ફાયદાકારક ભૂમિકા છે। મિત્રો, એવું નથી કે જે આ સૂક્ષ્મજીવો છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે, એ માઇક્રો ઓર્ગેનિઝમ માત્ર તમને નુકસાન જ કરશે, એના ઘણા બધા ફાયદાઓ પણ છે। તો મિત્રો, આપણે આજે જોવાના છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો। આ સૂક્ષ્મજીવો આપણે ક્યાં ક્યાં ફાયદો કરાવે છે। હવે એમાં ઘરગથ્થુ વપરાશની વાત આવે કે ઉદ્યોગ લેવલ પર વાત આવે, એટલે નાના પાયે મોટા પાયે ઘરગથ્થુ વપરાશમાં વપરાતી આપણે વસ્તુઓને જોઈએ। કે સામાન્ય ઇડલી ઢોકળા બનાવવાનું જે ખીરું છે એ પણ એક આથવણની પ્રક્રિયા છે। તમે અચાર એટલે કે અથાણું બનાવો છો, એમાં પણ એક નાની આથવણની પ્રક્રિયા છે, બરાબર। આ સોફ્ટ ડ્રિંક્સની બનાવટ છે, તો બેકરીની પ્રોડક્ટ છે। આ બધી પ્રોડક્ટ છે। નાના લેવલથી મોટા લેવલ તરફ એટલે કે ઉદ્યોગ લેવલ તરફ વિચારીએ તો આમાં એ વિવિધ રીતે આ સૂક્ષ્મજીવો ઉપયોગ એનો થતો હોય છે। તો મિત્રો, હવે આપણે અહીંયા એમસીક્યુ લેવાના છે। એમસીક્યુમાં ધ્યાન આપજો બરાબર। ઘણા બધા એમસીક્યુ લઈશું અને વારંવાર પૂછાયા છે આ, તો સૌ ધ્યાન આપે। હવે પ્રશ્ન છે, પેનિસિલિન એન્ટીબાયોટિકના પ્રથમ શોધક। પેનિસિલિન એન્ટીબાયોટિક અને એના પ્રથમ શોધક। મિત્રો, એન્ટીબાયોટિક શબ્દ આવે ને તો આજે તો એવો સમય આવી ગયો ને કે આજે એન્ટીબાયોટિક દવાઓ વગરનું વિશ્વ આપણે વિચારી શકતા નથી, કારણ કે એન્ટીબાયોટિક એટલું એનું પ્રભુત્વ થઈ ગયું। પણ શરૂઆતની વાત કરે છે એ શોધ, પ્રથમ શોધક મિત્રો પેનિસિલિન। તો તમને એ ક્યાંથી મળી એની વાત કરું તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે, આપણે આન્સર અહીંયા છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આવશે। તો સૌપ્રથમ એના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિયમ નોટેટમ નામની જે ફૂગ છે એના પરથી મળ્યું હતું। નામ યાદ રાખજો, પેનિસિલિયમ નોટેટમ। અને એમાંથી સૌપ્રથમ એન્ટીબાયોટિક જે છે એ છે પેનિસિલિન, બરાબર। અને આપણે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખશું, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। અને મિત્રો, ત્યારબાદ એમના સહકાર્યકરોના પણ નામ આપ્યા છે અહીંયા, હાર્વર્ડ ફ્લોરે, અર્નેસ્ટ ચેન। ઓકે, તો આ બે નામ આ બંને એમના સહકાર્યકરો છે, પણ સૌ પ્રથમ શોધક તરીકે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। અને એના સહકાર્યકરોની સાથે નામ તો યાદ રાખજો, અર્નેસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે। અને આ શોધ બદલ અહીં એમને નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું। તો મિત્રો યાદ રાખજો ફરીથી, એન્ટીબાયોટિકનું શું નામ છે? પેનિસિલિન એન્ટીબાયોટિક, અને વૈજ્ઞાનિકનું નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। અને ક્યાંથી મળ્યું? તો એ મળ્યું છે, ફૂગનું નામ યાદ રાખજો, પેનિસિલિયમ નોટેટમ। એટલે આવા 2-3 પ્રશ્નો બની ગયા। ઓકે, પ્રશ્ન પરથી બીજા પ્રશ્નો અહીં બનતા જાય છે। આગળ વધીએ છીએ પ્રશ્નમાં। એસ્પરજીલસ નાઇઝર ફૂગ દ્વારા મેળવવામાં આવતો એસિડ કયો છે? ઓકે, એસ્પરજીલસ નાઇઝર। મિત્રો, આજે આપણે વાત કરીને કે સૂક્ષ્મજીવો ઔદ્યોગિક લેવલ પર એવા કેટલાક એમાંથી ઓર્ગેનિક એસિડ્સ બને છે, કેટલાક એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકો બને છે, ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે। તો એસ્પરજીલસ નાઇઝર ફૂગ દ્વારા, એટલે અહીંયા પ્રશ્ન જ બની ગયો, ભાઈ એસ્પરજીલસ નાઇઝર શું છે? તો કે એક ફૂગ છે, બરાબર છે। તો ઓકે, અથવા નીચેમાંથી કઈ ફૂગને એક ઓળખો, એવો પ્રશ્ન આવી શકે। ફૂગ દ્વારા મેળવવામાં આવતો એસિડ કયો છે? તો મિત્રો, અહીંયા હું તમને નામ જ જણાવી દઉં છું, પણ ઓપ્શન ચેક કરી લઈએ। લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ અને બ્યુટેરિક એસિડ। મિત્રો, જુદા જુદા સૂક્ષ્મજીવોમાંથી જુદા જુદા ઓર્ગેનિક એસિડ્સ મળશે। અહીં આપણે જે મળે છે એ છે સાઇટ્રિક એસિડ મળે છે। પ્રશ્નને આપણે થોડો ઉલટાવી નાખીએ કે સાઇટ્રિક એસિડ શામાંથી મળે છે? તો એ એસ્પરજીલસ નાઇઝર ફૂગમાંથી મળે છે। પ્રશ્નને ફેરવી નાખીએ તો અહીંથી 2 પ્રશ્ન બની ગયા। મિત્રો યાદ રાખજો, એ સિવાય પણ મિત્રો યાદ રાખજો,
એસિટોબેક્ટર એસેટી, એસેટિક એસિડ જે છે મિત્રો, એસિટોબેક્ટર એસેટી, અહીં બીજો પ્રશ્ન આવી શકે, એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયા છે એનામાંથી એસેટિક એસિડ મળે છે. અહીંયા કયો હતો ફૂગમાંથી? સાઇટ્રિક એસિડ હતો. જો બીજા પ્રશ્ન બની ગયો, અહીંયા ઉલટું પૂછાય કે એસેટિક એસિડ શામાંથી મેળવવામાં આવે છે? તો એ એસિટોબેક્ટર એસેટીમાંથી મેળવવામાં આવે છે. મિત્રો એ સૂક્ષ્મજીવો તરીકે બેક્ટેરિયા હોય, ફૂગ હોય, કંઈ પણ હોઈ શકે છે. બીજો એક છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાં, બ્યુટેરિક એસિડ જે છે એ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાંથી મેળવવામાં આવે છે. જો મિત્રો અહીં 4 પ્રશ્નો તમને મેં કહી દીધા, 4 પ્રશ્નો બન્યા અહીંયા કે ભાઈ બ્યુટેરિક એસિડ જે ક્યાંથી? તો કે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાંથી. એસેટિક એસિડ જે છે એસિટોબેક્ટર એસેટીમાંથી મળે છે. બરાબર છે. તો આપણો જે પ્રશ્ન હતો, એસ્પરજીલસ નાઇજર ફૂગ દ્વારા મેળવવામાં આવતો એસિડ સાઇટ્રિક એસિડ, એક પરથી આપણે આવા બધા 3-4 પ્રશ્નો મિત્રો મેળવી લીધા છે. આગળ વધીએ છીએ. પ્રશ્ન છે રુધિર વાહિનીઓમાં. મિત્રો રુધિર વાહિની આપણી જે બ્લડ રુધિરને લઈ જતી નળીઓ છે એમાં લોહીને ગંઠાવવાને અટકાવતું, એટલે ક્લોટિંગને અટકાવવાની વાત છે. લોહીને જામી જતું અટકાવવાની વાત છે મિત્રો, બ્લડ ક્લોટિંગને અટકાવવાની. તો એને માટે કયું રસાયણ, અહીંયા કોઈ રસાયણની વાત આવે છે મિત્રો, તો ઓપ્શન્સને આપણે ચેક કરી લઈએ. હા, તો ઇન્સ્યુલિન છે એ પણ ઇન્સ્યુલિન નહીં આવે, સાયક્લોસ્પોરિન પણ નથી, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આ મિત્રો યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકાઇનેઝ જે છે મિત્રો, હા, એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી જનીન વિદ્યા દ્વારા મેળવેલું છે મિત્રો, યાદ રાખજો. હા, પ્રશ્ન ધ્યાનથી વાંચજો કે રુધિર વાહિનીઓમાં લોહીને ગંઠાવવાનું અટકાવવાનું છે. બેક્ટેરિયાનું નામ યાદ રાખજો, સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા દ્વારા, જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા, જનીન ઇજનેરી વિદ્યા દ્વારા. બરાબર છે. અને રસાયણનું નામ યાદ રાખશું, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. તો તમે જોઈ શકો છો અહીંયા 2 બીજા પ્રશ્ન નીચે, સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ, તો ઉપયોગમાં શું આવે કે રુધિર વાહિનીઓમાં લોહીને ગંઠાતું અટકાવતું રસાયણ છે. તો તમે જોઈ શકો છો કે સૂક્ષ્મજીવો અહીં કેવી રીતે હેલ્પફુલ થઈ રહ્યા છે. આપણું હેડિંગ જ છે ને, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે તૃણાહારી પ્રાણીના ખોરાકનું મુખ્ય ઘટક કયું છે? તૃણાહારી પ્રાણી અને એનો ખોરાક. તો તૃણાહારી એટલે કેવા? ઘાસ તણખલા પર, ઘાસચારા પર નભનારા પ્રાણીઓની મિત્રો વાત આવે. તો એનો જે મુખ્ય ખોરાક છે, ખોરાકના ઘટકો તો મિત્રો દરેક જરૂરી હોય, બધા જ ઘટકો, પરંતુ જે તૃણાહારી પ્રાણીઓ છે તો એને યાદ રાખજો, એનો મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝ હોય છે, જે ઘાસ તણખલા પર નભનારા પ્રાણીઓ. તો એને ઊંધો પ્રશ્ન પૂછાય કે સેલ્યુલોઝ સાથે, તો કે એ તૃણાહારીના ખોરાકનો મુખ્ય ઘટક થશે. હું આગળ વધું છું પ્રશ્નમાં. બાયોનેટિસાઇડ્સ દવાઓ કોનું નિયંત્રણ કરે છે? બરાબર. તો આ જે બાયોનેટિસાઇડ્સ મિત્રો, તમે આવા નામ સાંભળ્યા છે, ફંગીસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ કીટકો માટે, તો ઇન્સેક્ટ એટલે કીટકો, ઇન્સેક્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ. કોઈ નીંદણનો નાશ કરતો હોય તો નીંદણને ઇંગ્લિશમાં વીડ્સ કહેવાય, તો વીડીસાઇડ્સ. તો આ રીતે નામ પડ્યા. તો મિત્રો અહીંયા સૂત્રકૃમિ, નેમેટોડ્સ, સૂત્રકૃમિ જે છે તો એનું નામ અહીંયા બાયોનેટિસાઇડ્સ જે છે એ સૂત્રકૃમિઓનું નિયંત્રણ કરે છે. પ્રશ્નો મિત્રો સરસ મજાના પ્રશ્નો છે, વારંવાર આ પ્રશ્નો બધા પૂછાય છે. સૂત્રકૃમિ પ્રશ્નને ઉલટાવી નાખીએ. હા, તો સૂત્રકૃમિના નિયંત્રણ માટે તો શું છે? બાયોનેટિસાઇડ્સ. આગળ પ્રશ્નમાં ઓકે, ઈંધણ તરીકે આલ્કોહોલનું નિર્માણ. ઈંધણ તરીકે મિત્રો, ઈંધણ તરીકે અહીંયા ફ્યુલની વાત આવે. ફ્યુલમાં તો તમે જાણો છો ને કે એમાં તો પેટ્રોલ હોય, સીએનજી હોય, ડીઝલ હોય, બરાબર. વેહિકલની વાત કરું છું. ઈંધણ તરીકે આલ્કોહોલનું નિર્માણ કરતો પ્રથમ દેશ
तो मित्रों ए हूँ तमने जणावुं छुं एमां आंसर आवे छे ब्राजील। आ याद राखजो, हूँ कही दऊं छुं अहीं आंसर ऑप्शन से भारत अने जापान ए नहीं आवशे। ब्राजील जे छे एणे ईंधण तरीके आल्कोहोलनो ए प्रथम निर्माण करतो देश छे, ईंधण तरीके आल्कोहोलनो उपयोग करे छे। आगळ वधीए प्रश्नमा बायोगैस उत्पादनमा बायोगैसनी वात आवे छे। उत्पादनमा दरने मर्यादित करतुं एनो उत्पादननो दर जे छे ने एने मर्यादित करतुं तत्व कयुं छे? एटले एनो जे बायोगैस बनवानी जे प्रक्रिया छे, तो ए पण एक फर्मेंटेशन टांकाओमां प्रक्रिया थशे, ए प्रक्रियानो जे एमां दर छे एने मर्यादित करे, વધઘટ થવાનું। तो ऑप्शन्सने आपणे ध्यानथी जोईए। स्टार्च, मिथेन, सेल्युलोज, एसिटिक एसिड। मित्रों આપણે જો કે બાયોગેસની અંદર ટાંકામાં શું નાખવામાં આવે તો કે છાણ, મળમૂત્ર વગેરે હોય, તો એ જે તૃણાહારી પ્રાણીઓનો વેસ્ટ હોય, તો આપણે અહીંયા ચોથો એક પ્રશ્ન એવો ભણે કે તૃણાહારી પ્રાણીના મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝ હોય, રાઈટ। તો અહીંયા તમે જોજો કે બાયોગેસના ઉત્પાદનના દરને મર્યાદિત કરતું તત્વ જે છે એ શું આવશે? સેલ્યુલોઝ ઘટક, સેલ્યુલોઝનું પ્રમાણ જે છે એ અહીં આવશે, યાદ રાખજો। પરંતુ બાયોગેસનો મુખ્ય ઘટક તમને એમ પૂછે કે આ મર્યાદિત કરતું તત્વ થયું, પણ બાયોગેસમાં જે ગેસ ઉત્પન્ન થાય છે એનો ઘટકની વાત આવે ત્યારે મિથેન આવશે। ત્યારે શું આવે છે? બાયોગેસમાં મુખ્યત્વે મિથેન હોય છે મિત્રો। અને વિવિધ પ્રકારની આ ટાંકીઓ હોય છે એની વિવિધ રચનાઓ હોય છે બાયોગેસની। ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન રચાય છે? ફ્લોક્સ પહેલાં તો આ શબ્દ જે આવ્યો ને એટલે કઈ પ્રક્રિયા, તો તમે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ પ્રક્રિયા જે છે મિત્રો એના વિશે નામ સાંભળ્યું છે, સુએજ પ્રક્રિયા। હા, તો એ જે ગંદુ પાણી છે બધું, તો એ જે પાણીને ક્લીન કરવાની, એને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે, તો અહીંયા એ ફ્લોક્સ શબ્દ છે, ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન રચાય છે? તો મિત્રો ફ્લોક્સમાં છે ને યાદ રાખજો, સૂક્ષ્મ જીવો જે છે એનું ફૂગ સાથે, ફૂગના તંતુઓ સાથેના જોડાણ, સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી રચના છે એ સૂક્ષ્મજીવોને ફૂગનું એક કોમ્બિનેશન તંતુમય રચના, એને આપણે ફ્લોક્સ કહીશું। અને જે સીવેજ પ્રક્રિયાઓ છે મિત્રો એના વિવિધ તબક્કાઓ છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, અને તમને ખ્યાલ છે એમાં છે અવસાદન થાય, સેડિમેન્ટેશન થાય, ગાળણની પ્રક્રિયા થાય, બધું અલગ અલગ સ્ટેજીસ જે છે એમાંથી પસાર થાય, એટલે એ સુવેજ પ્રક્રિયા। પ્રશ્ન જે છે તેના પર આપણે જઈએ કે ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન રચાય છે? તો એ સુવેજ પ્રક્રિયા દરમિયાન રચાય છે। પ્રશ્નને ઉલટાવીને પૂછે કે સુવેજ પ્રક્રિયા દરમિયાન નીચેમાંથી કઈ પ્રક્રિયા દેખાય છે તો રચાય છે? તો કે એમાં ફ્લોક્સના નિર્માણની વાત આવે, અને ફ્લોક્સના નિર્માણમાં શું છે? સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેનું જોડાણ। તો મિત્રો સરસ મજાના પ્રશ્નો થઈ ગયા, અને એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો તમે જોયું છે અહીંયા બની રહ્યા છે, બરાબર? તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું। આગળ વધીએ મિત્રો। પ્રશ્ન છે, સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ, સૌ પ્રથમ આથવણની પ્રક્રિયાની વાત છે મિત્રો, ફર્મેન્ટેશન જેને ઇંગ્લિશમાં આપણે કહીશું, આથવણની પ્રક્રિયા। તમે એને અજારક શ્વસન કહેવું, એને ઉત્સેચન કહેવું, ઇંગ્લિશમાં એને ફર્મેન્ટેશન કહેવું, O2ની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા, બરાબર? શબ્દથી તમે પરિચિત છો। અથાવાની પ્રક્રિયા, આથવણની પ્રક્રિયાથી બનેલ એસિડની વાત કરે છે। ઓપ્શન્સને ધ્યાનથી જોઈએ મિત્રો। ઓપ્શન છે લેક્ટિક એસિડ, ફ્યુમેરિક એસિડ, એસિટિક એસિડ, અને આપેલ બધા જ। તો મિત્રો યાદ કરજો, બનેલ એસિડની વાત છે સૌ પ્રથમ। અગત્યનો શબ્દ તો એમ તો ઘણા બધા એસિડની વાત આવે, પણ સૌ પ્રથમ આ અગત્યનો શબ્દ થયો, એટલે અહીં મિત્રો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયાને આપણે યાદ કરીએ તો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં LAB, લેક્ટિક એસિડ બેક્ટેરિયા, લેક્ટિક એસિડ જે છે તરત જ નામ આવી ગયું, તરત જ દૂધમાંથી દહીં બનાવનાર, તો અહીં આન્સર આવે છે સૌપ્રથમ લેક્ટિક એસિડ। LAB ને યાદ કરવા પડે, ફાયદાકારક, સ્ટમક માટે ફાયદાકારક છે।
સૌ પ્રથમ આથવણની પ્રક્રિયાથી બનેલ એસિડમાં આન્સર આવશે લેક્ટિક એસિડ બેક્ટેરિયા। LAB નું ફૂલ ફોર્મ પણ પૂછી નાખીએ, લેક્ટિક એસિડ બેક્ટેરિયા। આગળ વધીએ, પ્રશ્ન ગોબર ગેસની વાત છે। ગોબર ગેસમાં ગોબરનું વિઘટન, ગોબર એટલે કે છાણની વાત કરે છે, જે ગોબરનું વિઘટન થતાં કોના દ્વારા ગેસ ઉત્પન્ન થાય છે? બાયોગેસ પ્લાન્ટની વાત કરે છે। ગોબર ગેસની અંદર આપણે આગળ પણ જોઈ ગયા કે છાણ, મળમૂત્ર વગેરે અંદર કૃષિ કચરો એ સડાવવામાં આવે છે, બંધ ટાંકામાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય, બરાબર છે। તો એમાં આપણે કંઈક સેલ્યુલોઝ વાળો પ્રશ્ન હતો ને, પ્રાણીઓમાં દર વિશે એક પ્રશ્ન હતો, એનો વધઘટ થવા માટે, બરાબર। અને મેં તમને કીધું હતું કે હવે અહીંયા પ્રશ્ન જે છે એ કોના દ્વારા, તો એની અંદર યાદ કરજો મિત્રો, એમાં જે બેક્ટેરિયા છે જે મિથેનોજન્સ, આ એક વિપરીત પરિસ્થિતિમાં રહેનારા છે। વિપરીત પરિસ્થિતિમાં તમે નામ આર્કી બેક્ટેરિયાનું નામ સાંભળ્યું છે, થર્મોએસિડોફિલસ ને મિથેનોજન્સ ને હાઇલોફાઇલસ, ઘણા બધા એવા આર્કી બેક્ટેરિયા યાદ કરજો, એમાં વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓ જીવતા રહી શકે છે। તો અહીંયા યાદ રાખશું આપણે, મિથેનોજન્સ મિથેન ઉત્પન્ન કરશે। જે પ્રશ્ન છે, ગોબર ગેસમાં ગોબરનું વિઘટન થતાં કોના દ્વારા ગેસ ઉત્પન્ન થાય છે? તો મિથેનોજન્સ, એટલે પ્રશ્નને ઉલટાવીને પૂછી શકે છે, મિથેનોજન્સ નીચેમાંથી કોની સાથે સંકળાય છે? તો ગોબર ગેસમાં છાણનું વિઘટન, ગોબરનું વિઘટન સાથે સંકળાય છે। આગળ વધીએ, એન્ટીબાયોટિક શબ્દ આપનાર, એન્ટીબાયોટિકની શોધ વિશે પ્રશ્ન આવી ગયો। સૌ પ્રથમ પેનિસિલિનની વાત કરી આપણે, પેનિસિલિયમ નોટેટમ અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગને આપણે યાદ કર્યા। આ શબ્દ કોણે આપ્યો? એન્ટીબાયોટિક શબ્દ, મેં તમને વાત કરી ને કે આજે તો એન્ટીબાયોટિક વગરનું વિશ્વ વિચારી શકાય એવું જ નથી, બરાબર। તો મિત્રો હું તમને નામ એનું જણાવી દઉં છું, ઓપ્શન ચેક કરી લઈએ, સોલમેન, વોક્સમેન, લુઈ પાસ્ચર, એડવર્ડ જેનર અને ફ્લેમિંગ। તો અહીંયા એનું નામ હું કહી દઉં છું તમને, સોલમેન વોક્સમેન જે છે એણે એન્ટીબાયોટિક શબ્દ આપ્યો, બરાબર। પ્રશ્નને ખૂબ ધ્યાનથી વાંચો મિત્રો, પ્રશ્નને ધ્યાનથી વાંચવો, બરાબર છે। બીજો પ્રશ્ન છે, દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયા, તો આવી ગયો, હમણાં જ વાત કરી આપણે, સરળ પ્રશ્ન છે। તો એઝોટોબેક્ટર, લેક્ટોબેસિલસ, ક્લોસ્ટ્રીડિયમ અને સ્યુડોમોનાસ। તો મિત્રો આપણે હમણાં જ LAB વાત કરી અહીંયા, સૌપ્રથમ આથવણમાં ત્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, તો દૂધમાંથી દહીં બનાવનાર લેક્ટોબેસિલસ, નામ યાદ રાખજો, દૂધમાંથી દહીં બનાવનાર બેક્ટેરિયા લેક્ટોબેસિલસ, જે એ ફાયદાકારક છે, બરાબર છે। આગળ વધીએ પ્રશ્નમાં, બ્રેડની બનાવટમાં કઈ યીસ્ટનો ઉપયોગ થાય છે? જે બેકરીની મિત્રો પ્રોડક્ટ છે, બેકરીની તમને વાત કરીને કે આ સૂક્ષ્મજીવોના ફાયદા વિશે વાતો કરી રહ્યા છે, કે ઘરગથ્થુ વપરાશમાં એનો ફાયદો, ઉદ્યોગ લેવલ પર, બેકરી ઉદ્યોગમાં, વાઇન ઉદ્યોગમાં, આલ્કોહોલ ઉદ્યોગમાં, તો બેકર્સ યીસ્ટ તરીકે જાણીતી છે મિત્રો, બેકર્સ એટલે બેકરીની પ્રોડક્ટમાં એનો ઉપયોગ થાય છે। તો અહીંયા ઓપ્શન જોઈ લઈએ, એસ્પરજીલસ, પેનિસિલિયમ નહીં આવે, સેકેરોમાઇસિસ સેરેવિસી, એનું પૂરું નામ યાદ રાખજો મિત્રો, સેકેરોમાઇસિસ સેરેવિસી, જેને આપણે બેકર્સ યીસ્ટ તરીકે જાણીશું, કહીશું એને બ્રેડની બનાવટમાં છે। તો પ્રશ્ન યાદ રાખજો ને પૂરું નામ, સેકેરોમાઇસિસ સેરેવિસી, બ્રેડની પ્રોડક્ટ કે બેકરીની અન્ય પ્રોડક્ટમાં। આગળ વધીએ છીએ પ્રશ્નમાં, દક્ષિણ ભારતમાં પ્રચલિત કયું પીણું આથવણની પ્રક્રિયા દ્વારા બનાવાય છે? દક્ષિણ ભારતના પ્રચલિત પીણાની વાત કરે છે, ત્યાંનું ડ્રિંક છે ચા, કોફી, છાશ અને ટોડી, જેને આપણે અહીંયા તાડી શબ્દ એને માટે વાપરે છે, ત્યાં દક્ષિણ ભારતમાં એનું નામ છે ટોડી। તો મિત્રો યાદ રાખજો, આ તો દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું આથવણ દ્વારા, તો ચા કોફીમાં તો આથવણની કંઈ વાત આવતી નથી ને છાશમાં, તો હા ટોડી જે છે એ પામના રસમાંથી, એટલે કે આપણે તાળ, ખજૂરી જે છે એના
રસમાંથી તમે એવું જોયું હશે કે આવા ઝાડ ઉપર એક નાનકડું માટલું બાંધ્યું હોય અને એની અંદર એક પાત્ર હોય ને એમાં એનો રસ ભેગો કરવામાં આવે, એનું ફ્રેશ લેક્ટેશન જેને આપણે નીરો કહીએ છીએ, ત્યાર પછી એ કન્વર્ટ થાય છે. તો એ જે તાડી આપણે અલગ અલગ નામો. તો અહીંયા દક્ષિણ ભારતની વાત કરીએ છીએ તો દક્ષિણ ભારતમાં જે પીણું છે એ છે તોડી. યાદ રાખજો, પ્રશ્ન ઉલટાવીને પૂછી નાખે કે આ તોડી પીણું જે છે એ નીચેમાંથી કયા વિસ્તાર સાથે સંકળાયેલ, તો એ કયા નામથી, આ નામ ક્યાં સંકળાયેલ છે, તો આ નામ જે છે એ દક્ષિણ ભારત સાથે સંકળાયેલ છે. કપડામાં તૈલી ડાઘા દૂર કરવા, કપડા ઉપર કોઈ ડાઘો પડ્યો હોય તો એના તેલી ડાઘા, પાછા તેલવાળા જોયો શબ્દ છે, તેલી ડાઘા દૂર કરવા લોન્ડ્રીમાં શાનો ઉપયોગ કરીએ છીએ, એમાં એવા ડાઘા પડ્યા હોય તો એને લોન્ડ્રીમાં આપણે આપીએ છીએ કપડાને. તો મિત્રો આપણે વાત કરી આગળ પણ કે કેટલાક સૂક્ષ્મજીવો ઓર્ગેનિક એસિડ એટલે કાર્બનિક એસિડ ઔદ્યોગિક લેવલ પર ઉત્પાદનમાં મદદરૂપ થયા, કેટલાક ઉત્સેચકોની બનાવટમાં પણ આવ્યા. તો અહીં હું તમને આન્સર કહું છું, યાદ રાખજો, નામ કહી દઉં છું, લાઇપેઝ. મિત્રો લાઇપેઝ ને લિપિડ સાથે સંબંધ છે, યાદ રાખજો, લાઇપેઝ લિપિડ લાઇપેઝ, બરાબર છે. તો નામકરણ, તમે ઉત્સેચકોનું નામકરણ બરાબર ભણ્યા છો, તમને ખ્યાલ છે. તો પ્રશ્ન જે છે, કપડામાં તૈલી ડાઘાને દૂર કરવાના, તેલવાળા લોન્ડ્રીમાં એનો ઉપયોગ, શાનો ઉપયોગ થાય છે, તો લાઇપેઝ. પ્રશ્નને ઉલટાવીને પૂછી નાખે, લાઇપેઝનો નીચેમાંથી કયા સ્થાને ઉપયોગ થાય છે, તો તમને એ ધ્યાન રાખવાનું છે કે એના લોન્ડ્રીમાં તેલી ડાઘાને દૂર કરવા. આગળનો પ્રશ્ન છે, રિબોફ્લેવિન શું છે? રિબોફ્લેવિન સ્ટીરોઇડ છે, વિટામિન છે, કાર્બનિક એસિડ છે કે એમિનો એસિડ છે? મિત્રો વિટામિન્સના તમે નામને યાદ કરીને, વિવિધ વિટામિનો તમે નામ જાણો છો, વિટામિન એ, વિટામિન B1, B2, બરાબર, પછી ત્યારબાદ વિટામિન સી, વિટામિન ડી, કે વગેરે. તો બધા નામો તમે એના રાસાયણિક નામો જાણો છો. વિટામિન એ છે રેટિનોલ, વિટામિન B1 છે થિયામિન ઓર થાયામિન, વિટામિન સી છે એસ્કોર્બિક એસિડ, વિટામિન B2 છે રિબોફ્લેવિન. જો આવ્યું નામ, વિટામિન B2 રિબોફ્લેવિન એટલે વિટામિન જ છે આ. વિટામિન સી છે CA એસ્કોર્બિક એસિડ, ડી છે વિટામિન ડી કેલ્સીફેરોલ, ઈ છે ટોકોફેરોલ. આજે હું બધા નામ બોલી રહ્યો છું, તો આ બધા વિટામિનો છે મિત્રો. તો રિબોફ્લેવિન એ બીજું કંઈ નથી પણ એ વિટામિન B2 છે. વિટામિન બી જે છે એટલે વિટામિન, અહીંયા આપણે તો વિટામિન જ છે પૂછ્યું છે ને, કે રિબોફ્લેવિન શું છે, તો એ વિટામિન છે. આગળ વધીએ. પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન એટલે શું? મિત્રો પાણીમાં આગળ આપણે એક સુએજ પ્રક્રિયા સંબંધિત વાત થઈ. પાણીમાં જ્યારે નકામા દ્રવ્યો, પ્રદૂષકો પણ ઓગળેલા હોય છે, એના માપન સંબંધિત વાતો તમે જાણો છો. તો અહીં પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્ય, એટલે કાર્બનિક પર અંડરલાઇન કર્યું, મેં અકાર્બનિક કે અન્ય કોઈ વાત કરી નથી. માત્ર કાર્બનિક દ્રવ્યની વાત આવે ને એટલે મિત્રો યાદ રાખવાનું છે, મિત્રો અહીંયા BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, BOD જે છે એ આવે છે. એનું માપન શું છે? BOD. તો યાદ રાખજો, બરાબર છે. અહીંયા COD છે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, DOB તો એમ જ આપ્યું છે, આપેલ બધા જ યાદ રાખજો. કાર્બનિક દ્રવ્યોની વાત છે, ફરીથી કહું છું, માત્ર કાર્બનિક, બરાબર. અને જ્યારે કાર્બનિક, અકાર્બનિક અને તમામ ઘટકોની વાત આવે ત્યારે યાદ રાખવાનું છે, ત્યારે CODનું માપન. પરંતુ જ્યારે માત્ર કાર્બનિક ઘટકોની વાત આવે છે ત્યારે આવે છે એ માપનમાં BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, આગળનો પ્રશ્ન, ભારતમાં કઈ સંસ્થાઓના પ્રયાસોથી, ભારતમાં છે કોઈ બીજા દેશમાં નથી, ભારતમાં કઈ સંસ્થાના પ્રયાસથી બાયોગેસ માટેની ટેકનોલોજીનું ડેવલપમેન્ટ? બાયોગેસમાં સંબંધિત ઘણા બધા આપણે પ્રશ્નો જોયા, એના વિકાસની વાત કરે છે. કઈ સંસ્થાના પ્રયાસથી ટેકનોલોજીનો વિકાસ થયો છે મિત્રો? તો એ યાદ રાખજો, સંસ્થાનું નામ કહું છું, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ કમિશન ઓર ઇન્ડસ્ટ્રી કમિશન. તો KVIC જે છે નામ યાદ રાખજો, એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીયલ ઓર ઇન્ડસ્ટ્રીયલ કમિશન જે છે મિત્રો, એના પ્રયાસોથી બાયોટેકનોલોજીનો વિકાસ આપણા ભારતમાં
થયો છે। ઘણા બધા સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, તો આનો પણ મિત્રો સ્ક્રીનશોટ લઈને લખી લો। આગળ વધીએ મિત્રો। પ્રશ્ન છે, અંગ પ્રત્યારોપણમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, મિત્રો તમે એવું સાંભળ્યું હશે, અંગનું એટલે કે ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટેશન, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, અંગ પ્રત્યારોપણ, કોઈ કારણસર કોઈ વ્યક્તિનું અંગ જે છે ડેમેજ થયું હોય અને એ ડિફંક્ટ થયું હોય, કાર્ય કરતું બંધ થાય ત્યારે એને અંગ પ્રત્યારોપણ કરવું પડે। તો એ દરમિયાન ઉપયોગમાં લેવાતી દવા જે છે, દવાનું નામ આપ્યું છે સાયક્લોસ્પોરિન। શેમાંથી મેળવાય છે? તમે મિત્રો જાણીને નવાઈ લાગશે કે આ સૂક્ષ્મજીવોના કેવા કેવા ઉપયોગ છે। ફૂગ છે, બેક્ટેરિયા છે, આપણે જોયા બધા સૂક્ષ્મજીવોના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે। તો આપણું જે હેડિંગ હતું ફરીથી યાદ આવે છે કે માનવ કલ્યાણ અર્થે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ। તો મિત્રો આજે સાયક્લોસ્પોરિન છે, હું તમને આન્સર કહી દઉં છું। બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ નહીં આવે, ફૂગ આવશે અહીં આન્સર। અહીંથી બીજા 3 પ્રશ્ન બને છે। તો અંગ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા, તો અહીંયાથી પ્રશ્ન આવી ગયો કે દવાનું નામ આવે એટલે તરત જ સાયક્લોસ્પોરિન આવી ગયું, સીધો પ્રશ્ન બની ગયો। અહીંયા જ બીજો પ્રશ્ન તરત જ, તો સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવાય છે? તો એ ફૂગમાંથી મેળવાય છે। પ્રશ્ન ઉલટાવીને પૂછે કે આ જે સાયક્લોસ્પોરિન દવા છે એ નીચેમાંથી શેના માટે વપરાય છે? તો પ્રશ્ન આન્સર શું આવે? તો એ અંગ પ્રત્યારોપણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે। મિત્રો જોયું તમે 3 પ્રશ્નો બની ગયા। આગળ વધીએ। ફૂગ દ્વારા થતા વનસ્પતિના રોગના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રક કોણ છે? ફૂગ દ્વારા, મિત્રો ફૂગ દ્વારા જે રોગ ફેલાય છે, વનસ્પતિ રોગ ફેલાય છે એની વાત કરે છે। તો મિત્રો અહીંયા ફૂગનું નામ શોધવું પડે। ગ્લોમસ છે, ટ્રાઇકોડમાં છે, એગ્રોબેક્ટેરિયમ છે, તરત જ આપણું ધ્યાન અહીંયા જશે। આ જે ટ્રાઇકોડમાં જે છે એ વનસ્પતિની અંદર એ મિત્રો એને સુકારો લાવી દે, એ ફૂગ જે છે એને નુકસાન કરે છે વનસ્પતિને। યાદ રાખજો, પ્રશ્ન વારંવાર આવે છે આવા। બંને પ્રશ્નો સરસ છે, મજાના અગત્યના પ્રશ્નો છે। તો એ ટ્રાઇકોડમાં શું છે તે પણ યાદ રાખજો, તો કે ટ્રાઇકોડમાં એક જૈવ નિયંત્રક છે। બીજો પ્રશ્ન કે કોના? તો કે ફૂગ દ્વારા થતા વનસ્પતિના રોગ માટેનો એ નિયંત્રક છે। બીજો પ્રશ્ન છે, ઢોકળા ઇડલીના ખીરાનો ફૂલેલો દેખાવ। ઓકે, એટલે તમે જોયું છે કે ઇડલી, ઢોકળા વગેરેનું જે ડો છે એનું જે ખીરું છે એ મૂક્યું હોય પલાળીને એને ફૂલી જાય છે, એનું ફૂલી જાય છે ખાસું। તો એ ફૂલેલો દેખાવ શાને આધારે હોય છે? O2, ઇથેનોલ, CO2 કે LABના લીધે? તો મિત્રો યાદ રાખજો, એ CO2ના નિર્માણના લીધે આ ખીરાનો, ઢોકળાના ખીરાનો જે ફૂલેલો દેખાવ હોય છે એ શાના લીધે છે? CO2ના નિર્માણના લીધે હોય છે। પ્રશ્ન આગળનો, કૃષિ ક્ષેત્રે નિંદામણને દૂર કરવા માટે મેં વાત કરી ને મિત્રો કે જો કીટક હોય તો એને માટે ઇન્સેક્ટિસાઇડ્સ હોય, પેસ્ટિસાઇડ્સ, ફંગસ હોય તો ફંગીસાઇડ્સ હોય, ફંજીસાઇડ્સ હોય, નીંદણ આપણે કોમન નીંદણ હોય તો એને માટે નીંદણને ઇંગ્લિશમાં શું કહેવાય? વીડ્સ કહેવાય। તો એને માટે વિડીસાઇડ્સ ઓર વેડીસાઇડ્સ, વિડીસાઇડ જે બોલો તો એ વિડીસાઇડ। તો આપણે ઓપ્શન જોઈ લઈએ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ આ નહીં આવે, પણ બીજા 3 પ્રશ્નો અહીંયા બનતા જાય છે। બીજા પ્રશ્નો આ શાને માટે વપરાય? તો અહીંયા પ્રશ્ન બને છે, પણ અહીં જે આપણો પ્રશ્ન છે નિંદણ, નિંદામણ, તો એ વીડ્સ છે એટલે અંગ્રેજી શબ્દ કેટલા કામ આવે છે? તો એ જે છે નિંદણને દૂર કરવા માટે વિડીસાઇડ્સ વપરાય છે। મિત્રો જ્યારે તમે વાવેતર ખેતરમાં કર્યું હોય એની સાથે નકામો કચરો ઉગી નીકળે, નિંદણ ઉગે, તો ઘણીવાર ખેડૂતો શું કરે છે? એમાં એ નિંદણનાશક દવાઓનો છંટકાવ કરે છે, એટલે જે કચરો છે એ કચરો વધારાનો નહીં ઉગે। તો વિડીસાઇડ, તો સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, સ્ક્રીનશોટ લઈને લખી લેવો।